રાકેશભાઈ ગુડુકો આ બઈ બોલ બોલ કરે છે હવે મારે શું કરવાનું તમે એમ કહેજો તમે દોડા થયા હશો ન કે ભાઈ કાઢી ના બોલે હા એટલે અમે તો પાછા જિંદગીના દોઢા ખરી કે અલ્યા કોઈ વાયરો દોઢા શા નથી પૈસા આ અત્યારે જીરું નેદવા જવાનું હતું અને હું જીરું ખાલી નેદવા ના ગયો એમાં તો અત્યારે બોલવાનું ચાલુ કરી નાખ્યું બોલો કલે મોઢું ચડાઈને બેઠા છો તમે ઝૂલે હવે મોઢું ના સડાવું તો પછી શું મારા પગ સડાવું મેં અત્યારમાં રાકેશભાઈ ખાલી બઈને શું કીધું ખબર છે કે જુઓ ભાઈ કાલે છે ઉત્તરાયણ બરોબર અને તમે અત્યારે જીરું નેદવા જો હું અત્યારે જીરું નેદવા આવતો નથી જેમ કે મારે જ આવશે પતંગ લેવા તો ભાઈએ મને કતું રજા ના આલી બોલો હરારો ભાઈ આગળ તો રજા જમનાયા લે અલ્યા પણ ગુડુ રાકેશભાઈ આમાં મારો કોઈ વોક નથી તમે રેશમા બેન ને પૂછો મારું નામ બનાતું હોય તો રેશમા બેન આમાં કોઈ મારો વોક છે કોઈને કોઈ કહેતા નથી મારો વોક કાઢો છો હા અને ગુડુ મેં તો ખાલી કેમ કે પતંગ લેવા જવાનું જ કીધું તું આ કાલે એમ કે ઉત્તરાયણ છે બધે પતંગ ચડાવશી અને હું ઘરે બેઠા બેઠો છું મોસારી દોરડી તોડું મોટો હોમો ના બોલાય સમજવું તારે પાડે હા એટલે તમે એકલા જ સમજા ના છો અમે તો પાછા હાથી કોડિયા મેસા છો કે એટલે અમને તો ભાઈ કોઈ ખબર ના પડે બધી તમને ખબર પડે હારો રો ભાઈ આગળ તો રજા જમનાયા લે હવે હું શું કું રાકેશભાઈ મારી વાત હમણો તમે પેલા જો હવે કાલે છે ઉતરાય બરોબર અને જો હું પતંગ ના ચડાવું ને તો મારું હાયું ફાટી જાય મારી માંડી સોગન બધું ખોટું કહેતો હોય તો એટલે હું શું કું તમે કુડું મને હવે કોઈક રસ્તો બતાવો આમાંથી કોઈક ઉગારો એવો કોઈક રસ્તો બતાવો તે મને પૂછું પાહે જઈને માફી માંગો ભાઈનું મન જોગાડે અરે કુડું માફી તો હું હાલ જ માગી લઉં અને માફી માંગવા છૂટો પણ હું નાનો અવડો થઈ જવાનો છું માફી પૂછું હાલ જ માગી લઉં પણ હું શું કહું તમને આ હું માફી કેવી રીતના માગું તો એમ કે ભાઈ મોની જાય હું એમ કહું છું જી તમારે માફી માંગવાની હવે તમે નાખશો નમતી તો મને જબર ગમશે ઓ એમ વાત છે એમ ને તો ગુડું હાલ જ માફી માગી લઉં એમાં તો મોટી વાત છે ભાઈ વગળો મારી વાત કાલે છે ઉત્તરાયણ બરોબર અને હું જોશું આજે પતંગ લેવા અને તમે આજનો દાડે ખાઈ જીરું નેદવા જો અને કાલ હું જીરું નેદવા જાઉં જેમ કે 12 મહિનાનો તહેવાર કેને પાલ્યો છે કદાચ કેમ કે આવતી ઉત્તરાયણ એમ કે હું ના હું તો એમ કહું છું એટલે મને પતંગ મારે સડાવવું છે જવા દો પૂછું બજારમાં ગોળીને પતંગ લેવા પૂછું હસતા મોઢે ભાઈ મને રાકેશભાઈ ગુડુકુ રજા તો મળી ગઈ છે પછી જહા આપણી બેન કે બજારમાં પતંગ ને દોડી લેવા તૈયારીઓ કરો આપણ પોકવું છે વેલા અલ્યા ઉભારો રાકેશભાઈ ઉભારો વંડાની બ્રેક મારો પૂછું આ દિનેશભાઈ મારો છે જીરામ શું કરે છે ઉભાર મને ટૂંકો પાડજો કદાચ દિનેશભાઈ ને એમ કે પતંગ લેવા આપવું હોય તો એ દિનેશભાઈ હું શું કહું હેડો મેં રાકેશભાઈ બે બજારમાં જશો તમારે આવું નહીં પતંગ ને દોડી લેવા કહું અલ્યા પણ કુડું અમે શું લેવા હમણાં રહેવા જો આ કાલે પૂછું ઉતરેન છે બરોબર અને આજ દોડી લેવા ના જાવ તો પછી ચાર ઉતરેન છાડી દે તાર દોડી લેવા જવાનું અલ્યા કુડું દિનેશભાઈ કાલે બજારમાં હું પતંગ લઈ દોડી લેવા નતો જો પૂછું આ અમારે વેરસી બા ખરા ખોટા ઈજને જીરામાં આયા તો હુકારો અને વેરસી બાને કોઈ ના આલે તુંકારો તમને ખબર છે ને જેમ કે વેરસી બા છે ને મગજ ના ફરેલા છે એટલે એને કોઈ ના આલે તુંકારો અને વેરસી બાને જીરામાં હુકારો આવે ને કોદાળે એને ગમતું નહીં પાછું અચ્છા મને શું કીધું ખબર કે લે પદા હું તને આલું 500 રૂપિયા બરોબર 400 રૂપિયાની દવા આવશે અને 30 રૂપિયા ભાડું થાય 70 રૂપિયા મને કે તું પકોડી ખાઈ જાતે એટલે હું બજારમાં જતો 70 નો ફાયદો થતો એટલે પકોડી ખાતા હું દવા લેતા હું આ જીરામ સોટવાની પૂછું દવા લેવા ગયો તો અલ્યા પણ બુડું દિનેશભાઈ કાલે હું પતંગ ને દોડી લેવા બજારમાં નતો જો મારી માની છો કે બચ્ચું ખોટું કહેતો હોય તો શું કેવું નૈના બેન તમારું એમ કહો મારી હારે હેડો તમે ના રે ભાઈ અમારે કોઈ તમારે પૂછવું આબુ નહીં જો રાકેશભાઈ આપણે નૈના બેન ની હારે જવાનું થતું નથી બરોબર જેમ ખબર છે કે પોર હું એને હારે દોડી પતંગ લેવા જોતો ને હવે હું તમને શું બુડું વાત કરું 1000 ની મને એ દોડી લેવડાઈ બરોબર અને ઘરે આવ્યો હું અને બીજા દાડે હતી ઉતરેન અને મેં વહેલું કેટલા પોસ વાળે પતંગ ચડાવ્યું હરખ મમ્મી જા તો બધાને હું કશી કાપી નાખું પણ મેં પતંગ ચડાવ્યું ખોટું કહેતો મારી મની સોગન બસ રાકેશભાઈ તમે જુઓ તો
મારો કોઈ પતંગ મારું ના સડવા દીધું બોલો આ નેસા હોય ને નેસાથી ભૂગડી મારા વર્ષે ઘાસનગર કાપી નાખી મારું એટલે હોય ને આ તો ગભરાય જ નહીં આ દુકાને લાવ્યો ને એ દુકાને મારે આવું નથી બરોબર અમે દુકાને છેલ્લે પાડી છે બરોબર રાકેશભાઈ એટલે આપણે હોય ને હારે જવાનું થતું નથી આપણે બે જણા જઈ આવા હોય ને હવે લઈ જઈ જાવ એટલે હું શું કહું દિનેશભાઈ આ પોર એમ કે હું જેમ નૈનાબેનની વાજે જોતો ને એમ તમે હું નૈનાબેનની વાજે ના રહેતા ન કે કાલ તમારું એક પતંગ કોઈ નહીં સડવાજે મારા બાપ ના બધું ખોટું કહેતો હોય તો અને તમારે આવું હોય તો હેડો મારી હારે નું અસર દોડી લેવરાયું પૂછું પણ ભૂડું દિનેશભાઈ તમે સારની શું લેવા ચિંતા કરો છો તમે ખાલી મને 200 રૂપિયા આલો 200 રૂપિયા ગોમમાંથી હું એવા વીઆઈપી ના પેટનો એમ કે મજૂર તેડાવું મારી માની ચોગન બધું ખોટું કહેતો હોય તો બધી સાર વાઢીને ઢોરણ નાહી ગયે અને પછી તમે ભૂડું નવરા થઈને બેસી જો પૂછું પછી તમારે કશું કોમ નહીં કાલી એમ કાલ પછી સાર નાશે દાદુ ઢોરણની પતંગ ચડાવી દાદુ એમ કહું છું પછી તો પાવાના ને દોવાના રે સાર તો વાઢવાની રહેત ના કેમ કહું છું એટલે 200 રૂપિયા આલો હું તરત જ પૂછું ગોમમાંથી મજૂર બોલાવું તો જય માતાજી મિત્રો આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મારા ભાઈ કોઈએ દિલ પર લેવો નહીં અને તમને તો ખબર જ છે કે અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ કોઈ કલાકારને ઠેસ પહોંચે એવો કોઈ અમારો ઈરાદો છે નહીં બરોબર એટલા માટે જો તમને આ વિડીયો ગમતો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં કોઈ નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા જય માતાજી બધા મિત્રોને હઠ જાલી બઈ બેઠી છે કે રજાની યાર